વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વંટોળમાં સપડાઈ છે। વાત છે આર્ટ્સ ફેકલ્ટીના ઐતિહાસિક ડોમના રિસ્ટોરેશન કામગીરીની, જેની પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતાં પણ નબળી કામગીરી આંખે વળગી રહી છે। પહેલા જ ચોમાસાના સામાન્ય વરસાદમાં ડોમ પર ઠેર ઠેર કાળા ધબ્બા અને લીલ જામી જતા કરોડો રૂપિયાના રિસ્ટોરેશનના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે। કોના પાપે MS યુનિવર્સિટીના ડોમમાં થઈ રહી છે લાલિયાવાડી? જોઈએ જનતાની વાતમાં। MS યુનિવર્સિટી ફરી વિવાદમાં। ઐતિહાસિક ડોમના કામમાં લાલિયાવાડી। પહેલા જ વરસાદે ખુલી ભ્રષ્ટાચારની પોલ। વડોદરાની શાન અને દેશ વિદેશમાં ઐતિહાસિક ઓળખ ધરાવતી MS યુનિવર્સિટી અત્યારે વિદ્યાનું ધામ ઓછું અને લાલિયાવાડીનો અડ્ડો વધુ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે। આર્ટ્સ ફેકલ્ટીના જે ઐતિહાસિક ડોમને બચાવવા માટે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીની જેમ બહાવવામાં આવ્યા, તે ડોમની હાલત પહેલા જ વરસાદમાં બદતર થઈ ગઈ છે। જુઓ આ દ્રશ્યો। કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા રિસ્ટોરેશન અને રંગરોગાન બાદ ડોમ પર ઠેર ઠેર કાળા ધબ્બા પડી ગયા છે અને એટલું જ નહીં, લીલના જામેલા થર પણ આંખે વળગી રહ્યા છે। હવે વિદ્યાર્થીઓનો સીધો આક્ષેપ છે કે જો 5.50 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હોય તો પછી એક જ વરસાદમાં ઐતિહાસિક ઇમારતની આવી દુર્દશા કેમ થઈ? વિદ્યાર્થીઓએ હવે નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી અને ફરીથી રંગરોગાન કરવાની ઉગ્ર માંગ કરી છે। એ બરાબર કામ નથી થયું, જો કે અભી કરાવવું જોઈએ, સાફ સફાઈ પણ રાખવી જોઈએ। જેમ કે જે ઘુમ્મટમાં ડાઘા પડે છે તે બધું સાફ કરાવવું છે। સાથ પડ્યો તેમાં જ તેની હકીકત આપણને સામે આવી ગઈ છે કે આ કોન્ટ્રાક્ટરે મેનેજમેન્ટે અહીંયાનું જે સત્તાધીશો મેનેજમેન્ટ છે એ લોકોએ આવા તો કેવા કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે કે જે આ યુનિવર્સિટીના પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું। પૈસા કયા જતા રહ્યા? આ 5 કરોડના ખર્ચે બનેલું દેખાતું નથી, આ 5 લાખમાં બી બન્યું નહીં હોય લાગે। વિદ્યાર્થીઓનો આક્રોશ અને ડોમ પર દેખાતી કાળાશ સત્ય હકીકત બતાવી રહી છે। છતાં સત્તાના નશામાં ચૂર MS યુનિવર્સિટીના રજિસ્ટ્રારને તો આમાં કશું ખોટું લાગતું જ નથી, કેમ કે રજિસ્ટ્રાર સાહેબનું કહેવું છે કે કામ હજુ ચાલી રહ્યું છે અને આ ફાઇનલ લુક નથી। એટલું જ નહીં, ખુલ્લેઆમ દેખાતા કાળા ધબ્બા અને લીલને નકારીને તો તેઓ દાવો કરી રહ્યા છે કે કેટલાક લોકો ખોટી નેગેટિવ પબ્લિસિટી કરી રહ્યા છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર ઘણા વિદ્યાર્થીઓ અત્યારે આની પ્રાઇડ લઈ રહ્યા છે, પણ અમુક એવા લોકો હોય કે જે આની નેગેટિવ પબ્લિસિટી કરે। પણ આપના માધ્યમથી એ કહેવું છે કે ઇટ ઇઝ ટુ અર્લી ટુ જજ। આનું કામ ચાલુ છે અને ચાલુ કામે એની અંદર જે કંઈ પણ વસ્તુઓ હોય એ ફાઇનલ વસ્તુ છે અને એના ઉપર ખોટી વાત કરી એ વ્યાજબી નહીં। આના ઉપર ક્લિનિંગ અને વોટર કોટિંગનું તમામ કામ ચોમાસા પછી થશે અને એ પછી આનો ખરો લુક આવશે। ત્યાં સુધી આને ખરેખર આ ફાઇનલ લુક નથી એ માનીને ચાલો। હવે સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ એ છે કે 5.50 કરોડ રૂપિયા જેવા જંગી બજેટથી લઈને આ રેસ્ટોરેશનનું અંતિમ પરિણામ શું આવશે? શું ચોમાસા પછી ખરેખર ડોમનો ફાઇનલ લુક આવશે કે પછી ભ્રષ્ટાચાર અને બેદરકારીના કાળા ધબ્બા હેઠળ ઐતિહાસિક ડોમની ભવ્યતા કાયમ માટે હોમાઈ જશે? યુનિવર્સિટીના સત્તાધીશોના બહાના અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે હવે જનતા અને વિદ્યાર્થીઓ આર પારના મૂળમાં છે। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।